રાજકીય કિન્નાખોરી રાખી અને આદરણીય ચેતરભાઈ વસાવા ઉપર આ કલમ દાખલ કરવામાં આવી છે। જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ આપવાનો છે, જે લોકો રાજનીતિની ભાષા સમજે છે એને હવે રાજનીતિની ભાષામાં જવાબ આપવાનો છે। ત્યારે પ્રશ્ન ઉઠાવવાનો હોય ત્યારે જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પાર્ટી એ સુદ્ધા પણ જોઈ નથી, પાર્ટી સુદ્ધા પણ નથી જોઈ। એને ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ આવેલો, કોંગ્રેસનો કોઈ વ્યક્તિ આવેલો તો પણ એના કામ કર્યા છે। આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે, એમની સાથે વાત કરીશું। યુવરાજસિંહ, સમગ્ર મામલે જો આપણે વાત કરીએ તો ચેતરભાઈના મામલાની અંદર જે વર્ષાબેનને જે સગુલાબેન એક ચિઠ્ઠી જે ચૈતરભાઈએ કીધી, પરંતુ ખાસ કરીને જે આ બાબતે રાજનીતિ જે છે એ વિશે આપણે વાત કરીશું। તમને શું લાગે છે કે આ સમગ્ર ઘટના જે થઈ છે એ બાબતે તમારું શું માનવું છે? ખરેખર રાજનીતિ જ છે, ખરેખર આ પ્રશ્ન મૂળ રાજનીતિનો જ છે। રાજકીય કિન્નાખોરી રાખી અને આદરણીય ચેતરભાઈ વસાવા ઉપર આ કલમ દાખલ કરવામાં આવી છે। જે રાજકારણ જે છે એમાં ચેતરભાઈ વસાવા સામે પક્ષે છે, એટલે આદરણીય ચેતરભાઈ વસાવા જે કૌભાંડોને ઉજાગર કરે છે, જે ગેરરીતિઓને ઉજાગર કરે છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે। એટલે આ રાજનીતિ જ છે અને રાજકારણના ઈશારે જ પોલીસને હાથો બનાવી અને આ પ્રકારના ગુનાઓ દાખલ કરવામાં આવે છે। એટલે એની સામે હવે જવાબ જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ આપવાનો છે, જે લોકો રાજનીતિની ભાષા સમજે છે એને હવે રાજનીતિની ભાષામાં જવાબ આપવાનો છે। જે રીતે અત્યારે જોવા જઈએ ચેતરભાઈ વસાવાએ ડેડિયાપાડાવાળી કરી, તો હવે આવનાર દિવસોમાં જે રીતે ગોપાલભાઈ ઇટાલે જીતા આપણે એવું કહીએ વિસાવદરવાળી કરી, તો હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવી રહી છે। એટલે હવે ભારતીય જનતા પાર્ટી જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે। આવનારી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં કયા કયા ખાસ મુદ્દા રહેશે? કારણ કે જે સંબોધન કર્યું અરવિંદ કેજરીવાલને એમને પણ વાત કરી કે આવનારી જે સ્થાનિક ચૂંટણીઓ છે તેને લઈને પણ તેમને વાત કરી, તો ખાસ કરીને આવનારી સ્થાનિક ચૂંટણીમાં કયા કયા મુદ્દાને લઈ રહેશે? કારણ કે હવે ટૂંકા ગાળામાં જ સ્થાનિક સ્વરાજ, ખાસ કરીને કહેવા જાવ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા જ એ હંમેશા હાવી રહેવાના છે। હું આ રસ્તા ઉપર ચાલ્યો છું એટલે મને એ રોડ વ્યવસ્થા ખ્યાલ છે। અહીંના આદિવાસી સમાજને હું જ્યારે મળ્યો છું, નર્મદાનું પાણી આપણે નલ સે જલ યોજના જેને કહીએ તો હજી ઘણી એવી જગ્યાઓ છે નળ લાગી ગયા છે પણ જળ નથી આવ્યું। એટલે મૂળ જે મેં કીધા ને પાયાના મુદ્દા એ બહુ સ્થાનિક મુદ્દા છે, એ સૌથી વધારે હાવી રહેવાના છે। બીજા જે અન્ય મુદ્દાઓ છે જે ખાસ કરીને જે આખા વિસ્તારને લાગુ પડતા છે એવા છે ભ્રષ્ટાચારના મુદ્દા, નકલી કચેરીઓના મુદ્દા, કે આ જે વિસ્તારોની અંદર જે કૌભાંડ થઈ રહ્યા છે, મનરેગા જે કૌભાંડ થઈ રહ્યા છે, એના જેવા અન્ય જે કૌભાંડો થઈ રહ્યા છે, એ મુદ્દાઓ પણ હવે આવનાર દિવસોની અંદર હાવી રહેવાના છે। આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે પહેલાં મેં તમને કીધું એમ કે સ્થાનિક મુદ્દા આવી રહેશે, એમાં નગર વ્યવસ્થા જે છે એ તમામ પ્રકારની નગર વ્યવસ્થાના મુદ્દા આજે આવી રહેશે। અને એના પછી અહીંના જે મોટા ટૂંકમાં જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આદિવાસી સમાજના જે સ્થાનિક પ્રશ્નો છે એ પણ હવે આવી રહેવાના છે, અને અન્ય જે બાબતો છે એ પણ હવે કહી શકે કે એ વિસ્તારોની લઈ અને આગળ ચાલવાની અમારી પૂરેપૂરી ગણતરી છે। યુવરાજસિંહ, બીજો એક સવાલ ખાસ કે ચેતરભાઈનો જ્યારે પહેલો કેસ હતો ત્યારે પણ તમે સતત અહીંયા આવતા હતા, આ બીજો કેસ છે, તમે તમારી દ્રષ્ટિએ શું માનો છો? તમે વિદ્યાર્થીને છે ને તે ચેતરભાઈ સાથે મિત્રતા પણ તમારી છે, તમે આ સમગ્ર ઘટનાને કઈ રીતે જુઓ છો? આકલન તમારું શું છે? ભૂતકાળમાં આદરણીય ચેતરભાઈ વસાવા સાથે અમે શિક્ષકોના મુદ્દે રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી। દાંડીથી લઈ અમે આ આદિવાસી વિસ્તાર તરફ જઈ અને સીધા જ અમે ગયા હતા અમદાવાદ ખાતે। ત્યારના એ 15 દિવસ અમે ચેતરભાઈ વસાવા સાથે રહ્યા છે। એટલે આદિવાસી સમાજના આ નેતાએ એવું નથી વિચાર્યું કે ભાઈ ખાલી આદિવાસી સમાજના બાળકોનું જ વિચારીએ, એને સર્વ સમાજના બાળકોના હિત માટે આ પ્રશ્ન ઉઠાવ્યા, અને જે 24,700 શિક્ષકોની ભરતી જે વર્તમાનમાં ચાલી રહી છે એ ચેતરભાઈ વસાવાના બદોલત આવેલી છે। બીજી વાત, આ આદિવાસી સમાજમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હોય જેમાં આદિવાસી સમાજનું બાળક ધોરણ 10 પછી ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગ જેવા કોર્સ કરી શકે। તો આ જે નીતિ હતી 2010માં લાગુ પડી હતી, પણ એ નીતિ 2024માં 28/10/2024ના રોજ એક પરિપત્ર કરી અને સરકારે આ નીતિ બંધ કરી દીધી। એના વિરુદ્ધમાં પણ ચેતરભાઈ વસાવા હોય, હું હોય, અમે બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કર્યો, અથવા તો કહી શકાય કે સ્થાનિક જેટલી પણ આદિવાસી આદિજાતિ કચેરીઓ છે એનો પણ અમે ઘેરાવો કર્યો, અને સરકારમાં વિધાનસભાના ઘેરાવા કરી અને સરકારનું આંખ ખોલવાનું કામ, કાન ખોલવાનું કામ કર્યું છે કે તમે આદિવાસી સમાજના બાળકને શિક્ષણથી વંચિત નહીં રાખી શકો। એ રીતે આ તમામ પ્રશ્ન અમે વિદ્યાર્થી નેતા તરીકે આદિવાસી સમાજના આ નેતા એટલે કે ચેતરભાઈ વસાવા સાથે અમે ખભોથી ખભો મિલાવીને ચાલ્યા છીએ। એટલે મને એટલી ખબર છે કે એ સર્વ સમાજ માટે કામ કરતો નેતા છે। લોકો ગણે છે આદિવાસી સમાજ નેતા કારણ કે આદિવાસી વિસ્તારમાંથી આવે છે, પરંતુ એને ક્યારે પણ જ્યારે પ્રશ્ન ઉઠાવવાના હોય ત્યારે જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પાર્ટી
એ સુદ્ધા પણ જોઈ નથી, પાર્ટી સુદ્ધા પણ નથી જોઈ. એને ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ આવેલો, કોંગ્રેસનો કોઈ વ્યક્તિ આવેલો તો પણ એના કામ કર્યા છે, પણ એ કામમાં તથ્યતા સત્યતા હોવી જોઈએ અને એ કામ ખરેખર વ્યાજબી હોવું જોઈએ. તો એને બધા જ કામ કર્યા છે. એટલે એ વિદ્યાર્થી આગેવાન તરીકે ચેતરભાઈ વસાવા સાથે જે મેં સમય વિતાવ્યો છે એ તો મારો અમૂલ્ય જ છે. હંમેશા ચેતરભાઈ વસાવા માટે હંમેશા માન રહ્યું છે કે આવનાર દિવસોની અંદર જ્યારે જે પણ મુદ્દાઓ જે છે એની ઉપર અમે લડવાના છે. હજી ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેની ઉપર અમારે કામ કરવાનું છે. આ જો જેલમાં ન ગયા હોત, માની લો કે અત્યારે જેલમાં જવાનો વારો આવ્યો હોત તો પણ અમે બીજા મુદ્દાઓ અમારા તૈયાર હતા. કારણ કે અત્યારે જે ભરતીઓ ચાલી રહી છે, ભરતીની કૌભાંડમાં સૌથી વધારે જે આશ્રમ શાળાઓ જે આદિવાસી વિસ્તારની અંદર ચાલી રહી છે, અત્યારે પણ જે બિન અનુદાનિત જે શાળાઓ કહેવાય એમાં આદિવાસી શાળાઓની અંદર અમે કાગળ આપેલા છે. અમારી પાસે વિદ્યાર્થીઓના પુરાવા છે કે આમાં અત્યારે પૈસા દઈને નોકરી આપવામાં આવે છે. આ મુદ્દાને લઈને અમે ચર્ચા કરી રહ્યા હતા. આ મુદ્દાને લઈને અમે આ વસ્તુ ઉજાગર કરવાના હતા કે જે આશ્રમ શાળા છે અને જે ગ્રાન્ટીનેટ શાળા જેને કહેવાય એની અંદર આદિવાસીની જે સમિતિઓ છે અથવા તો કહી શકાય કે જે સંકલન થઈ રહ્યું છે એમાં જે લોકો છે એ પૈસા ખાઈ રહ્યા છે. એટલે આ બાબતને લઈને પણ અમે આગળ જવાના હતા. ત્યાં એની જે લટકાયત થઈને આ પ્રકારનો આખો જે ઘટનાક્રમ છે રાજકીય રીતે જે સ્ટન્ટ કરવામાં આવ્યો તો તેમાં ક્યાંક ને ક્યાંક અમને પણ નુકસાની થયેલા મુદ્દામાં અત્યારે અમે સરકાર સામે લડી જ રહ્યા છીએ. આવનાર દિવસોની અંદર અમે દમખમથી લડવાના છીએ. પણ જે કહી શકાય કે જે ખોટી રીતે આક્ષેપો કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના અન્ય જે નેતાઓ હોય, ઘણા લોકો કહે છે ગ્લાસ માર્યો, ઘણા લોકો કહે છે લાફો મારી લીધો, ઘણા લોકો કહે છે કે ભાઈ અમને ધક્કો માર્યો, ઘણા લોકો કહે છે કે અમારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો. તો ભાઈ પહેલા તમે નક્કી કરી લો ખરેખર ચેતર વસાવે કર્યું શું છે. તમે જે આ પાયા વિહોણા જે આરોપ કરો છો તો તમારી પાસે તથ્ય હોય, તમારી પાસે સત્ય હોય તો તમે સીસીટીવી રજૂ કરો. બીજા કોઈ આધાર પુરાવો હોય, વિડીયો રેકોર્ડિંગ હોય, બીજું ત્રીજું કોઈ પણ તમારી પાસે હાલશે, ઓડિયો રેકોર્ડિંગ હશે તોય ચાલશે. તમે રજૂ તો કરો. એ રજૂ કરતા નથી, બસ આરોપ ઉપર આરોપ લગાડ્યા છો. અને તમે વિચારો આ 323-24 વાળી કલમ લાગી શકે. હું આઈપીસી CRPC એવિડન્સ એક બધું જાણું છું. ખરેખર મારામારીની ઘટના હોય ને, બે જૂથ લડ્યા હોય ને એટલે 323-24 લાગે. આ હકીકત છે. અહીંયા 307 લાગી. કેમ ખબર? ગંભીર ગુનો, સનસનીખેજ મામલો બનાવી દેવાનો, કોર્ટ ટ્રાયલ ચાલી પહેલા મીડિયા ટ્રાયલ ચલાવવાનું અને જબરદસ્ત રીતે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન હતો તો સામાન્ય જનતાને એવો પ્રસ્તાવિત કરવાનો પ્રયત્ન કરવાનો કે આ બહુ મોટો ગુનેગાર છે. એ સનસનીખેજ બનાવવાની આ એક જે ક્યાંક ને ક્યાંક જે લોકો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એને કહે છે મહેરબાની કરીને બંધ કરો. તમે તો ઘણા સમયથી ચૂંટાતા આવ્યા છો, પણ યાદ રાખજો આ જનતા જે લોકોને ચૂંટીને મોકલે છે એ જ લોકોને નીચે પણ પાડી શકે છે. તમે કદાચ પગચુંબી કરીને કે પછી ચાટુકારિતા કરીને આગળ આવેલા નેતા છો, પણ ચેતર વસાવા પોતાના દમખમ ઉપર, પોતાના કામો ઉપર અહીંયા આદિવાસી સમાજનો હીરો બનીને આવેલો નેતા છે. એટલે ક્યારેય તમે એને ઝુકાવી નહીં શકો, ક્યારેય એને ડરાવી નહીં શકો અને ક્યારેય પણ નથી ડરવાનો, નથી ઝૂકવાનો કે નથી ક્યાંય સરકારની સામે કોમ્પ્રોમાઇઝ કરવાનો. એટલે સરકાર ને મહેરબાની કરીને કહીએ છીએ કે આવા હથકંડ આપનાઓનું રહેવા દો. તમે સંબોધનમાં એક ડાયલોગ માર્યો તો કયો ડાયલોગ માર્યો તો ખાસ શરૂઆત? એ કહી શકાય કે ચેતરભાઈ વસાવાનો ડાયલોગ છે. ચેતરભાઈ વસાવા કહી શકાય કે જ્યારે જે પણ જનસભા હોય ત્યારે બોલતા હોય છે કે આંડુ પાંડુ ગાંડુ સમજાતા, ક્યાં સોચા થા નહીં લોટેંગે, ગલત, જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં. આ ચેતરભાઈ વસાવા જ્યારે હું અહીંયા આવ્યો છું વિસ્તારમાં પ્રચાર કરવા માટે એટલે મને ખબર છે કે ચેતરભાઈ વસાવા છે ને, આ ચેતરભાઈ વસાવા માટે હું જ કહી રહ્યો છું કે આ એક ડાયલોગ છે પિક્ચરનો કે ચેતરભાઈ વસાવા ફ્લાવર નથી, ફાયર છે, ફાયર. અને જ્યારે જેલની બહાર આવશે ત્યારે વાઇલ્ડ ફાયર થવાના છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટી ચેતી જાય. આવનાર દિવસો પર એની પણ હવે સરામત આવવા જઈ રહી છે. તો તમે જોયું કે આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ. તેમને સમગ્ર મુદ્દે વાત કરી છે. ચેતર વસાવા સાથે તેઓ એમના મિત્ર પણ છે, ઘણા વખત તેમની સાથે કામ કર્યું છે, તેમના પ્રચારમાં પણ આવ્યા છે. ત્યારે યુવરાજસિંહે સમગ્ર બાબતે વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.